એ ગાઈઝ આઈ એમ ઇન વસરાય એન્ડ વસરાય ગામનું નામ સાંભળીને કંઈ તો યાદ આવી જ ગયું હશે. કંઈ ના યાદ આવ્યું તો કંઈ ના વિડીયોના એન્ડ લગીને બની રહેજો હે ને. તો એ વોટ્સઅપ મારું નામ છે પ્રિન્સ એન્ડ પછાડી કામ બેલા છે એ ભાઈનું નામ છે જેનિસ એન્ડ હમણાં અમે બેસીને થઈ રહ્યા હતા બોર એન્ડ બેઠા બેઠા અમે વસરાય ગામ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો એન્ડ રસ્તામાં મળી ગયા હતા કેલુમામાં તો એમને લઈ અમે નીકળી ગયા હતા ફરવા જવા સારું. એન્ડ અહીંયા રસ્તાનું કામ ચાલુ છે, તમે જોઈ જ શકો છો. એન્ડ ફરતા ફરતા અમે આવી ગયા વસરાય ગામમાં. અને અહીંયા તમને ખબર જ હશે કે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનો મેળો ભરાવા જઈ રહ્યો હતો. તે પોસ્ટપોન કરવામાં આવેલો હતો વરસાદ વાવાઝોડુંના કારણે. તે ડિસેમ્બર 26, 27, 28, 29, 2025ના ખાતે એન્ડ તે ભરાવા જઈ રહ્યો છે પાછો. એન્ડ અહીંયા તમે જોઈ જ શકો છો કે મોટા મોટા ડોમ પડી ગયા છે અને આ ડોમના અંદર 300થી પણ વધારે સ્ટોલ જોવા મળશે. એન્ડ અહીંયા 14 રાજ્યના પ્રતિનિધિ આવવાના છે, ઇન્ક્લુડિંગ આપણા ભૂપેન્દ્ર પટેલ બી આવવાના છે, જે ગુજરાતના મુખ્યમંત્રી છે. એન્ડ અહીંયા એમની સંસ્કૃતિ ટીમ બી આવવાની છે, જેમાં એમના વ્યંજનો, સ્ટોલ્સ એન્ડ સંસ્કૃતિ પોશાક વિશે બી અહીંયા તમને સ્ટોલ જોવા મળી જશે. કાર્યક્રમનું આયોજન 26, 27, 28, 29 ડિસેમ્બરના રોજ ડીસા ધોળિયા સમાજ ભવનના ખાતે વસરાય ગામમાં રાખવામાં આવ્યું છે. શું તમે પણ આ મેળાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને યોગ્ય માહિતી લઈ પોતાના ધંધાને આગળ વધારવા માટે પહેલું પગલું ભરો. ત્યારબાદ વસરાય ગામથી પેટ્રોલ ભરાવી કુદરતનો સીન જોતા જોતા અમે આવી ગયા હતા વાસ્કુઈ ચોકડી પર પાણીપુરી ખાવા હારું. અને પાણીપુરી ખાઈને પછી મેં આવી ગયો હતો ઘરે. એન્ડ આજના માટે રાખીએ આટલું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.